અમદાવાદમાં વધુ એક પેપર ફૂટિયાનો ઉમેદવારોએ દાવો કર્યો છે અને આ દાવાએ ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ દાવો અમદાવાદ મહાનગરપાલિકાની ભરતીના પેપરને લઈને કરવામાં આવ્યો છે. એની વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. અમદાવાદમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટિયાનો જે દાવો કરવામાં આવ્યો છે એની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર હતું. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં કુવેસ પ્રાથમિક માધ્યમિક શાળા છે, એમાં જે ઉમેદવારો છે એ પરીક્ષા પર પહોંચ્યા હતા. ત્યાં આજે બપોરે 12:30 વાગ્યા સુધી પણ પરીક્ષા છે એ શરૂ થઈ નહીં, એટલે જે ઉમેદવારો પહોંચી ગયા હતા એમણે તો હોબાળો મચાવી દીધો. ભૂતકાળમાં પણ આપણે ત્યાં પેપર ફૂટવાના કૌભાંડ થઈ ચૂક્યા છે, જેમાં ઘણા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને જે આરોપીઓ છે એમને કડકમાં કડક સજા કરવામાં આવશે એવા દાવા પણ કરવામાં આવ્યા હતા. આમ છતાં જે પરિસ્થિતિ છે એમાં કોઈ સુધારો આવ્યો હોય એવું લાગતું નથી, કારણ કે હવે જે અમદાવાદમાં કથિત પેપર ફૂટવાનો સમગ્ર મામલો છે એમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતાઓ માટે સહાયક જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા યોજવામાં આવી હતી. 612 જગ્યાઓ ભરવા માટે આ પરીક્ષા રાખવામાં આવી હતી. 15 માર્ચના રોજ ફોર્મ ભરવામાં આવ્યા હતા. હવે આ પરીક્ષાનું પેપર લીક થયાનો દાવો થતાં ભારે ચકચાર મચી ગઈ છે. જો કે હકીકત શું છે એ તો તપાસ થયા પછી ખબર પડશે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.